સાહેબ હા આવવાનું એક દર્દી આવી નથી, હવે હોજ પડી, હવે આવે સારી વાત છે. આવશે આવશે, તું શાંતિ રાખ, આપણે ડોક્ટર નું નામ જ એવું છે. હા આવો કાકા. ઓહો કાકાને ભારી બીમારી લાગે છે ભાઈ, બેઠા જ. શું થાય છે કાકા? ખોસીન શરદીન તાવ ખૂબ આવ્યું સાહેબ. એટલે ભારી દર્દી આવી સાથે આપણને બેઠાડ છે. અમે બીમાર થયા ખોટા હમણાં. કાકા ખોવાનું બંધ રાખ થોડી વાર. હા. ઓ કાકા તારું નામ બોલો, નામ. હા આપણા જ નહીં છે. મગર 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 મગન 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 મગનલાજ મગન. ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ અને કાકાની બીમારી ભારી લાગે છે હો. 20 ના 100 રૂપિયા. એ તો લઈ લે આપણે પૈસા બધા. કેટલા દવા કરી જો પણ કોઈ મળતું નથી મને. દવાખાને જો ખૂબ દવા કરાવી પણ કોઈ નહીં મળતું. એટલે કઈ વપરાતું જ નહીં છે. હું શું દવા કરું એને? એ તમે દવા કરો ને એને. કાકા હાથ બતાવો. બરાબર, પેલો ખાવાની તો તકલીફ શું છે? કોશી બધું છે. વગી જોજો હો. વાગે વાગે કાકાની તકલીફ વધારે લાગે છે. આપણા તો નહીં. એટલે આ ઊન તો કોઈ વપરાતું જ નથી. ઓની એક નશું હેડતી જ નહીં. સાહેબ હા તમે આટલી કઈ શું જોયું? ચમ બટન તો ચાલુ કર્યું નથી. એટલે આ હવે તેમાં ઓનું કોઈ તડકાનો વપરાતી નથી. મોં કીધું છે મોં લોહી કોઈ ફરતું જ નહીં. તમે ચાનાય બોલો, મેં કીધું બટન ચાલુ કરી નહીં, પેલા જોર આય એમ તેમ. હા હવે ખબર પડશે હો. હા હવે ચાલુ કર્યું. હા જો હા હા ધબકારા તો હેડી જ. હેડી દીધી. હા હા હેડે હેડે. સાહેબ દવા જેટલે કરાવી પણ કોઈ મળતું નથી. તારી માર પાસે આવ્યા છે મટી જાય બધું. બસ દવા સારી કરો મારે. બધું તારે દુઃખ દૂર થઈ જાય. અમે તરત હું દવા કહી નાખું. ફટાફટ દવા કરો ને જાતા રહી ના હમણાં. ના ના જો હા સર મૂળ કરો. હા હા એટલે કમ્પાઉન્ડર હા કાકાના ગળામાં તો બધો આળો ફસાઈ ગયો છે. તો શું કરશે હવે? તો આપણે કાકાને હુવાની પંપ આપણે હવા ભરીને આળો મોકો હોવો પડશે. પેલા હુવારું. હા કાકા મોસમ હોય છે તો દવા કરું હું. સારું સારું ડોક્ટર સાહેબ. ખૂબ બીમાર છો ડોક્ટર સાહેબ. ડાકુ પાડ ડાકુ. ઓહો અમારે બધા ચીડીએ આવો જ કરે પૂરો અમે તો. સાચી વાત છે. પેલા ચકલા માળા કરે ને હવે કાકા માળો શું ખાધું છે આવું? ઓ ગાધું છે એવું શાકમાં ખામ આવી ગયું છે ખાવામાં. લ્યો હવે હવા પર ભરું. હાવ બરાબર સાહેબ, 2 પંપ વધારે મારું. અમારે હા બોલ્યા બોલ્યા. આવો આવો બે આવો બે. સાહેબ કમ્પ્લીટ થઈ ગયો. અમારા હા હવે બોલતો બોલો, હવે થોડો બોલે, મને ફેર પડ્યો છે. હા તો આવો બે બે હવે ઉભ્યો. અવાજ હવે ખુલ્યો છે. હા હા ડોક્ટર કીધા એટલે પટી ગયું. તો બધે દવામાં આપણા પાસે. ગામમાં. સાહેબ દવા સારી કહ્યો તમે. હા આટલામાં કોરી મોય દવા કર. હું ડોક્ટર વખણું જ છું આટલામાં. ગમે તેવું હોય ને તો દવા થઈ જાય આપણા પાસે. થઈ ગયો ને? તમારે શું હતું ખબર હે? ગળામાં બધો આવો ફસાઈ ગયો. તે બોલીને તા કહેતા. તેમાં શ્વાસ નતો લેવાતો, બોલી નતો કહેતો. હા, હા. કાકા આ સાહેબ નું તમે ગોમ ખાઈ નામ લે ને, જેના છોકરા પૂછે ને તો તમે ઘર બતાવે. આટલામાં તો હું ડોક્ટર વખણાવું જ છું. ના ડોક્ટર હારા છે, મારો આ બધું આવો ગાડી છે મોયથી. થઈ ગયું તમારે સાહેબ? કમ્પ્લીટ કેવું બોલતો હું આવ્યો ત્યારે કેવો હતો. હવે તમે દવા લસી આલી. હા મને દવા લઈ આલો. લ્યો હા આ બાટલી છે ને હા. તમારે 3 ટાઈમ એક એક ટાઈમ પીવાની. બરોબર. આ ઢોક ભરી હા. અને આ ગોળી ગળવાની એક એક ટાઈમ. હા. એટલે તમારે કમ્પ્લીટ રેડી બધો આવે છે ને બધો સાફ થઈ જાય આમાં ગળામાંથી. હા અને પૈસા કેટલા છે તમારે? પૈસા થાય 300 રૂપિયા. આ સ્કેનર લાવો તમારે. હા. સ્કેનર પર ફોન ફોન પે હાલ તમે ફોન પે આવી જાય કે હા. જો સાહેબ આઈ જા. હા હા આવી જાય હા હા બોલો મને એટલું હા, કાકા, આવજો. વારું. દવા જોરદાર કયો. દવા પર કાકા આળો ફસાઈ ગયો હતો. ગરમ હવે ગળા માળો એકલો આળો ફસાઈ ગયો છે. શું ખોય છે આવું? એમ આ મશીન જેમ લાવી. આ જેના છોકરા આવે ને આ રોતો હોય ને આનો પર બેહાર સોનરી એમ ટાર ભમાવા તેમ. સોનરી હા સોનરી એટલે આ ડોક્ટર પર આવશે ને પેલો પેશન્ટ આય. એટલે આ તો ડાયરેક્ટ ટપકી ગયો છે કે શું ભાઈ? તો ફટાફટ જો ચેક કરવો પડશે ને. કાં તો હલવાઈ નાખશે હેલી વેલી. દવા લઈને આવો ફટાફટ. જો આ રહ્યો.
લે આ તો કાકા પટી ગયા છે. પટી જાય આ ફટાફટ કોક દવા કરો ને પેલા ગોમવાળા રહ્યા ને એમ કહે કે પેલા ડોક્ટરી ઊંધી દવા કરી છે મહિનો છે હારું પારનો હવે આ ઉપર કાકો ડાયરેક્ટ આઈને પટ્યા જ પર હોય હેજી વેજી હોય તો કીધું તો દવા કરો. આ તમે કોક કરો દવા. હું કોઈ કરું પર ઇન્જેક્શન આલો થોડું હા. આમાં થઈ જાય. ધનુષ્યનું આલો ધનુષ્યનું હું પકડું બારો. ડોક્ટર હા આ તમે પેલો મરેલો આવ્યો તો એને તમે હાજો કરી કેમ કર્યો તો? ઓવે પેલા કાકા આયા હતી હા એટલે સાચી દબાઈ જરા હાજા હતા. તો અને ને બાબા આયા હાજો થઈ ગયા. જીવ આવ્યો. કાકા એ ઉભા છે ઉભા હું પાણી લાવ એટલે કાકા શું તમે ડાયરેક્ટ આઈને પડ્યા હતા? હા સાડા હા સર હા સાડા એટલે હા સર તમે હા મન પાડી નાખશો તમે. હા હી જડ્યા પાછી આ તો એટલે હમણાં અમારા હા સડી ગયો તો ડોક્ટર આમ દવા આલો કોક અને હું કેસ લખું. એટલે કાકા તમારે આવી રીતના નાઈન હોઈ જવાય તો કોકને હાચી લઈને આવવું પડે. પણ આ તો એકલો હતો, છોકરો ઘેર નતો એટલે કીધું દવાખાને જઈને આવું. હા સાડા એટલે કાકા આ નામ બોલો નામ મંગલજી. શું કીધું? મંગળજી મંગળજી. હા મંગળજી હો મંગળજી. કાકા હવે કોઈ આવે ને આવું કોક થાય ને તો કોકને હાચી લઈને આવવાનું. હારું હારું. નકર અમારે કોકને શું થાય કે ડોક્ટર મહિને છે ઊંધી દવા કરી છે તો અમે હેલી વેજી જેલમાં જતા રાખે. વાત સાચી વાત સાચી. ઓયા તમારે દવા આલો તમે લઈને જો અને ઘર છો કમ્પ્લીટ તમે રેડી થઈ જાઓ. હા તો કાકા 2 રૂપિયા છે કેસ ના 2 રૂપિયા ઓય હાલો રા હાલો હાલો. લ્યો આ દવા. એવું ડોક્ટર ખાઈને લેવાની? હવે તમારે ઈચ્છા થાય ને તારે ગોળી લે કરવાની. ઉભા થવા તો ગોળી લેવાની. કેટલા પૈસા છે? પૈસા 2 રૂપિયા કેસ ના 2 રૂપિયા દવાના 400 રૂપિયા. પણ હું તો 2 રૂપિયા જ લઈને આવું. છોકરો ઘેર નતો એટલે હવે તમે સાલ છે હાલો 2 રૂપિયા વધો નહીં. એવું? બાકી રાખો બાકી. આવતો જાતો આલી ભાઈ. હા વધો ને આવતો ચાલે યાદ કરીને આવી જજો પાછા. હારું હાલો. બાકી હા ડોક્ટર આવજો હો. એ આ બાકી 2 જણાના બાકી 200 બસો બાકી પેલા કાકાના બાજી રહ્યા છો પાછા. ઓવે. અને કમ્પાઉન્ડર હા આ તું છે ને 2 રૂપિયા કેસ ના મત કરી. તો ચેલા કરું? આ 2 રૂપિયા લે ને તો પછી આવવાના 2 કોઈ આવશે નહીં વળતી પાછું. 100 રૂપિયા રાખું. 100 રૂપિયા કરી હા મારી હેડ આવી આપણે દવાખાને હેડવાનું બંધ નહીં કરવાનું. સારું તો તારા 2 રૂપિયા આલશે તો ભાઈ દવાખાના દવાના બવાના બધા મૂઘા પાડીને પછી. સારું હું હવે 100 રૂપિયા રાખું. હા 100 રૂપિયા લેવા 100 રૂપિયા લેવાના પાછા. હો અને થોડું વાયરો તો મને તાપ લાગે હું ઊંઘું થોડી વાર. વાયર નો હા સાહેબ પેશન્ટ આવ્યું. એટલે ઊંઘવા જઈએ કે ઊંઘ આવે પેશન્ટ આવ્યું પેશન્ટ હા? પેશન્ટ આવ્યું. પેશન્ટ આવ્યો. હા આવો. સાહેબ હું કાલ પાલનપુર દવાખાને જોતો કે હા એટલે મને કોઈ મટ્યું નહીં એટલે આ ફાઇલ કોઈ નોમ લખીને આલ્યું છે પણ મારે કાળા અક્ષર ભેસ ગરબો રહે તમે જોજો. ના ઓ કાકા નામ બોલો નામ. એટલે ઉભો તો આપણે ફાઇલ તો જોવા દે. તો જોઈ રહ્યો. તો તારા પૈસા વાળું છે પેલું કરે તું. હાર તો ફાઇલ જો પેલા. અલા કાકા તો નોમ તો મારું જ લખેલું છે. તમારું સાહેબ હા મારું જ છે. હા તો તમારું નામ લખી સાહેબ. પેલા હું તારા રિપોર્ટ જોવું પડે ભાઈ હું તારા કહું હા હા જો સાહેબ. કે શું દુઃખ છે તમારે. સાહેબ રિપોર્ટ તો ખૂબ કરાય પણ મટ્યું નહીં. મટ્યું નહીં એમ શું થાય છે. પણ દારૂ પીવો ને તો બહાર નીકળી જાય ને દુખાવો ખૂબ થાય. ઓહો 10 રૂપિયા બહાર નીકળી જાય છે એમ. હવે દુખાવો ખૂબ સાહેબ થાય. હું જોઈ લે બધા રિપોર્ટ જોવું ભાઈ મને ખબર પડે. હા જો છે. ઓહો ના હોય. સાહેબ રિપોર્ટે ખૂબ કરાય પૈસા ખૂબ ભર્યા પણ હજી હજી મટ્યું નહીં. હા રિપોર્ટ તો તમે કેટલા બધા કરાયા પર છે. આપણે કોઈને ભણવાની ડિગ્રી નહીં હોય એટલે તમે રિપોર્ટ કરાયા પર છે. ઓહો કમ્પાઉન્ડર હા હું શું ખબર હે હા આ કાકાને નથી કિડલીયું હા નથી લીવર હા. નહીં ફેફસ હા તો કાકો જીવી ચમચમ. એમને એમ જીવી ગયા હા ભગવાન મેલાન ભૂલી જાય છે હું આ એક રિપોર્ટ મેં કિડલીયું નથી આવી લીવર નથી આ કે ફેફસ નથી આવ્યો. ઈ પણ આ ડોહો મરદું થી નાયક શું તો શી ખબર આ તો ચમચમ જીવી છે. આ શરીરમાં કોઈ છે જ નહીં. ના કોઈ એક વસ્તુ કોઈ બતાવતી જ નહીં હું ને એક અંગ જ નથી. ભાઈ દારૂ પીએ તો ભાઈ દુખવા જ આવ્યો કે ચો જાય તો પછી મોય અંદર તો કોઈ હોય ના અને પછી દુખવા જ આવે કે કાકા હા. તમારે છે ને હા દુઃખ એવું છે ને તમારે હા સાહેબ. તમારે ગમે તે રખડતા વગર ગમે તે જ્યાં છો ને તો કોઈક દાડો ભગવાનનો પાડો તમને લેવા આવશે. એ તો સાહેબ સાચી વાત છે
પણ તમે મટી જાય ને એવું કરી આલો. હા તો હાલ તો તમારે રાહત મળશે પણ કોઈ નક્કી નહીં, ગમે ત્યારે ઊંઝાણ ભગવાનનો પાડવાનો લઈને જતો રહે એ તો કોઈ નક્કી નહીં તમારે. કુદરતનું નક્કી નહીં, મરવાનું છે તારે મરી જાય સાહેબ. હા જે દાડે પાડવાનો એટલે બેસીને જતા રહેજો. હાલ સાહેબ તમે દવા. હાલ તમે તો રાહત કરી હાલો. હા સાહેબ. હો જે દાડે પાડવાનો એટલે બેસીને જતા રહેજો. હા સાહેબ. તમે કોઈ પીપીને કોઈ રાખ્યું જ નહીં એટલે. તો સાહેબ શું કરો, મારે તો બંધો છે પીવા. ના તો ઊંઘાડમાં તમારે બાટલો ચડાવવું પડે એટલે તમારે હાલ રાહત થાય રેડો. તો સાહેબ હા આપણે ઉમાવું જો. સાહેબ હું આવું. હા ઉમા હેડી પકડા પછી કાકાને. કાકા થોડું મોઢું ખોલો ત્યાં બાટલો ચડાવું. એ સાહેબ હા. આ શું કરો છો? બાટલો ચડાવું છે એમ? આ બાટલો એસિડ નો છે. ઉએ એ સાહેબ યમરાજનો પાડો મને લેતા લઈ જાય પણ તમે સાહેબ મને મારી નાખશો. લે પણ લે તારે ભૂલ ના કરે બાટલો ઉઈ ના મેલાય તારે. પણ હું તો ટેબલ ઉપર મેલ્યો ભોય મેલવાનો હતો ને. તો એસિડ નો બાટલો ભોય મેલે હમણાં સડાય પર મરી ગયો રેલી વેલી. તો આ બીજી સાડે દવા કરો કોક. આ ઓછો પડ્યો. સારું. તારો બાટલો ચડાવવાનો છે. આ કરો તારે બાટલો ચડાવો. હા સાડે સાડે. બસ હા થોડું હુઈ રહ્યો તો ઇન્જેક્શન આલવાનું થોડું તમને. હા સાહેબ. કમ્પ્લીટ થઈ ગયા તમારે. હા સાહેબ. સાહેબ બાટલા સડાવો પણ અંગીસર મુનીલું સાહેબ. આ ઇન્જેક્શન તો લેવું જ પડશે, બાટલા ચડાય મેળ નહીં આવે. સાહેબ મારે અંગીસર હાર્ડવેર છે એટલે. એ તો થોડી થાય દુઃખ. ઘડી વાર સહન કરવું પડશે એ તો. થોડો આમ ફરવાડો. જય સાહેબ. થોડો પકડજી ને કાકા ઉલટજી. સારું. ઓ કાકા સાહેબ ઇન્જેક્શન નહીં આલ્યું પણ. સાહેબ કાકા રે કાકા કાકો સહન કરી એમ લાગે. સાહેબ તમને આવું છે? બસ થઈ ગયું. આ થોડી વાર કહો હોય. લે કહો આવું થોડી કહો. વાર. બસ આવરા. કાકા આઈને બેજો હોય આવરા. દુખતું જ નહીં ને? સાહેબ શું તમે તો અંગીસર આવી ગયો મારે તો હવે થોડો આરામ છે કે ના છો? સાહેબ આરામ છે પણ દુખે ખૂબ. હા તો ભાઈ આરામ થાય આપણે એવું ભલે દુખશે ખરા પણ આરામ થઈ જાય તમને. આરામ થાય સાહેબ પણ દુખે ખૂબ. પણ તમે તો ઇન્જેક્શન થી કેટલા કુકડા સાહેબ પાડો. હું કોઈ દાડો અંગીસર નહીં લીધું એટલે. આ છે ડાયરેક્ટ તમારે અસર કરે તરત મટી જાય તમે હું તરત. બાટલા સડાવું પણ અંગીસર નહીં લેતો એટલે. લો હું તમને થોડી દવા લસી આલું ને એ મેડિકલમાં જઈને લઈ લેજો. સાહેબ મેડિકલ જો જવું પડશે પાલનપુર. હા પાલનપુર તમને મળી જાય. હા તો લઈ ચાલો. હાલ તો ભાઈ માં પાય નહીં એટલે. હા સાહેબ. લો બોલ તમે પીપી કોઈ રાખ્યું નથી કે એટલે. એ સાહેબ શું કરું આ થોડું પીવાનું માપી કરી દો ને ગમે ત્યારે મરી જાય ખબર સાહેબ નહીં રહે. એક જ પીવું હવારમાં. આ વધો ને જેટલો પીવો એટલે પી નાખો છો. હવે ઓછું કઈ નાખું છું બારા. જો આ દવા બધી લાવજો રહ્યો લસેલી છે પાછળ. સાહેબ તાર પૈસા કોઈ લેવાના? પૈસા જ લેવા પડશે. ચલા લેવાના સાહેબ. 200 રૂપિયા. 200 રૂપિયા. હા લો સાહેબ. આવજો કાકા. તો સાહેબ હું નીકળું. હા અને તરત તકલીફ પડે ને તો તરત દવાખાને આવજો રા પાછા. સાહેબ હું તમારું નામ બધું લખેલું છે. આ બધું સર આવી જાજો. હા, સાહેબ. 24 કલાક ખુલ્લું જ છે. હા હવે રાહત મળી. ડોક્ટર સારા હતા કે હવે થોડી રાહત મળી. તો અમરાજી આ ચો હેડા હાથ મેલી. આ દવાખાને સારું બને છે. આપણા ગામમાં દવાખાને સારું છે. એ સારું બને છે. સારું છે સારું છે. પણ દવા થોડી સારી કરે છે એમ. વાહ જાત કરો જાત. સારી કરે છે. ઓય તો દવા કોણ છો? ઓય હા તો જાતા સારું છે હો. આ આજે ને ડોક્ટર. હાજર. હા ઓહો. અને તારે હવે શું ખબર હે હા. પેલો હાઈવે નહીં આપણે ઓય ડીસા વાળો હાઈવે હા. એ છે ને તું આપણા ડોક્ટર નું મોટું બોર્ડ માર કરો. કેટલા ફૂટ ખબર હે? હા. 50 ફૂટ. 50 ફૂટ. હા આ હું ફોન કરી મગી નાખું. વાદળો હોય ને હા. એ તાકે ને તો એને દેખાવું જોઈએ દવાખાનાનું બોર્ડ મારેલું છે. હા બરોબર. તો દર્દીઓ આવશે. હા તો દર્દીઓ આપણે પછી તો આપણે આખો દાડી ગમે તેમ દવાયું કર ને પૈસા કમા. એ સાહેબ આ જાત કરે જાત. દાજ કરે છે. હા જાત કરે છે. કેટલા દાડા કરે તમારે દાજ? એક અઠવાડિયા. એક અઠવાડિયાથી ઓય જોવા જઈએ. એટલે કાકા શું ખો તમારે તો મોઢું કોઈ મેકાય છે. એટલે દાંતન તો કરો, દાંતન કરવું પડે તમારે તો બ્રશ કરો હવે. એટલે બાવળિયા દાંતન થી કોઈ ના થાય. આ જેવું તારું મોઢું કેટલું બાસ મારે જોડે ભૂંડ મરી જો ને એવું તારું મોઢું બાસ મારે છે. ઉભા રહો, બધા દાંત જોઉં છું કે આ માગે છે. ઓહો કાકા તમારે દાંત તો કાઢવી પડશે. આ તો દાંત જેવી હવે ફૂલે છે. આ દાંતનું ઝાડ થાય છે. હવે તમારા મોઢા એકલી ડાજુ થઈ જાય બધી. તો છે બધી ડાજુ થઈ જાય ને ધોધ પડી જાય. જાત કાઢશો તો મારે દુખશે વગી. હવે થોડું દુઃખ તો સહન કરવું પડશે. એ કોણ કરો કે તમે નશો વાળી મને નશો. આ નસો વાળું તો દાંત ખેંચી નાખો અમે. હા, અત્યારે હું ચડો હા હેડ પકડો આપણે ઉઈનેડો કાકાને.
દાજ કાઢવાની છે તો દાજ કાઢવી પડશે કાકા થોડો કાકા પકડે પડશે પકડા પછી હવે પોતાની ભોડું પકડો પેલા સારું બરાબર. હાથ ઓમ રાખો આ ફોન મેલું હવે હાથ ઓમ રાખો અને થોડું ડાખું ફાડો થોડું હા નીકળી દાજ નીકળી ગયો, નીકળી ગયો. ઓહો, આ કેટલી મોટી દાજ છે દુખવાની જ છે કે કાકા માં આવે થોડી સાહેબ દુખે છે એ તો તને દવા આલું મટી જાય બાબા રે બેન જાઓ હા ભણો આ તમારી દાજ જેટલી મોટી હતી ભણો આટલી મોટી દાળ હતી મારી હા તેમાં તમે દુખાવો કરે જ કે અને કાઢવી જ પડે તમારે હા તમે દવા આલું તો આ દવા લઈ કમ્પ્લીટ મટી જાય તમારે મટી જાય આવો કમ્પ્લીટ મટી જાય લ્યો દવા લો લ્યો આ દાજ કાઢીને હા એ તમે સોપટ જુઓ ને. આરી દવા હા અને આ બે સીન હા એક એક ખાઈને ઊંધું એટલે તમારે કળતર ના થાય, દુખાવો ના થાય કમ્પ્લીટ મટી જાય હા અને પૈસા કેટલા છે 120 રૂપિયા 120 રૂપિયા હા આ હા સડન ગોળી લેવી છે ના હા નહીં સાડ્યો દુખે છે તો દુખે નશું તો નહીં નશું તો હવે મટી જાય તમે ટેન્શન ના લો, ખાલી દવા લેજો તમે તાર સારું સારું આવજો હું હેડું હવે હા અરે બાબા રે હાય આપણા કાકા મોઢું ચૂયું મેકાતું હતું મેકાતું હતું આમ તો. જો ને પાપડો ના એટલે ભૂંડ મરી ગયો ને એવો ગંધાતો એવો તો મોઢું ગંધાતું હતું સારું કર્યું માંસ વાળું હું મરી ગયો હતી ને પેલાથી હા અને આ તો આપણે મજબૂત વેપરો છો બરાબર પાછો આ પડ્યા પૈસા વાળો આ કેટલા તો ઘરે ખૂબ આયા પાછા દર્દી ખૂબ આયા રાત તો ઓએ થોડો આપણે હવે હોજ પડી ગઈ છે હા હવે આપણે દવાખાનું બધું હવે હવાની વાત હવાર આપણે હવે હા રોડ ભાઈ આ રાજા ચેહર વાળા